પાટણમાં અધિકારીઓ અને ભાજપ સભ્યોની લડાઈ બની વધુ તેજ। પાટણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં અરજી। પાટણ ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે ફરિયાદ નોંધવા પણ અરજી। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ અરજી આપી છે। બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી બાબતે ગેરકાયદે પરમિશન આપ્યાનો આરોપ। વટહુકમ 2022ની કલમ 5 જોગવાઈના ઉલ્લંઘનનો આરોપ। ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આર્થિક ફાયદો કર્યાનો આરોપ છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંતભાઈ સોલંકી પર પણ આર્થિક ફાયદાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે આવેલ કેશામ સ્ક્વેર નામની બિલ્ડિંગ જે બની છે એને પાટણ નગરપાલિકા દ્વારા એને બાંધકામ પરવાનગી આપવામાં આવેલ હતી। એ મિલકત માલિક દ્વારા ગુજરાત રાજ્ય અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022 નીચે અરજી કરવામાં આવેલ હતી। એ અરજી અગાઉના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રેરક પટેલ દ્વારા ગુજરાત આ અધિનિયમ જે છે ઇમ્પેક્ટ ફીના કાયદાની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં અથવા તે પહેલાં જે બાંધકામ પૂર્ણ થયેલું હોય એ જ મિલકત માલિકો આ કાયદા નીચે અરજી કરી શકે। આ મિલકતની બાંધકામ પરવાનગી જ નગરપાલિકાએ 1/10/2022 બાદ આપેલી હોય અગાઉના ચીફ ઓફિસર દ્વારા એની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરવામાં આવેલી હતી। આમ છતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકી જે સ્પષ્ટપણે જાણતા હતા કે આ સદર મિલકતની બાંધકામ પરવાનગી નગરપાલિકા દ્વારા 1/10/2022 બાદ આપવામાં આવી છે। આ અધિનિયમ નીચે એ યોગ્ય પાત્રતા ધરાવતા નથી। આમ છતાં પણ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી અને મોટો આર્થિક લાભ મેળવવા માટે આ બિલ્ડિંગનો પહેલો બીજો અને ત્રીજો માળ જે રેસિડેન્શિયલ હતો એને કોમર્શિયલ ગેરકાયદેસર રીતે કરી દીધેલો છે। જેમ તમે જોયું, પાટણમાં અધિકારીઓ અને ભાજપ સભ્યોની જે લડાઈ છે ને એ વધુ તેજ બની ગઈ છે। પાટણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે પણ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ અરજી આપી છે। બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી બાબતે ગેરકાયદે પરમિશન આપ્યાનો આરોપ છે। આ અગાઉ પણ આરોપ લગાવી ચૂક્યા હતા જનરલ સભામાં। એબીપી અસ્મિતાએ ચીફ ઓફિસર હિરલ ઠાકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। ચીફ ઓફિસર હિરલ ઠાકર મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। ચીફ ઓફિસરે વોટ્સએપમાં મીડિયા ગ્રુપમાં મેસેજ મૂક્યો। સરકારી પરવાનગી મેળવવી સંબંધિત લોકોનો અધિકાર છે, આ મેસેજ તેમણે મૂક્યો છે। સાથે લખવામાં આવ્યું, પરવાનગી આપવી તે અધિકાર ક્ષેત્રનું કાર્ય છે। તો એબીપી અસ્મિતાએ ચીફ ઓફિસર હિરલ ઠાકરનો સંપર્ક કર્યો પણ તેઓ જવાબ આપી નથી રહ્યા, મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે કેમ મીડિયા સામે નથી આવતા ચીફ ઓફિસર, કેમ વાત કરવા માટે તૈયાર નથી? જો તેઓ સાચા જ છે તો તેમણે વાત કરવી જોઈએ। આ અગાઉ એવું નથી કે પહેલી વાર આરોપ લગાવવામાં આવ્યા હોય, આ અગાઉ પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। જે તમે સભાના દ્રશ્યો જોઈ રહ્યા છો એ અગાઉના દ્રશ્યો છે, એમાં પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। ત્યારે સવાલ એ થાય છે કે કેમ ચીફ ઓફિસર હિરલ ઠાકર સંપર્ક નથી કરી રહ્યા, કેમ મીડિયા સામે નથી આવતા ચીફ ઓફિસર? કારણ કે પાટણમાં આજે આરોપ લાગ્યા છે એમની સામે લાગ્યા છે, ટાઉન પ્લાનિંગ ઓફિસરની સામે લાગ્યા છે। અને અગાઉ તો આ જે મુદ્દો ઉપડ્યો હતો એ મીઠાઈ શબ્દને લઈને ઉપડ્યો હતો। ત્યારે હવે સ્વાભાવિક રીતે એ સવાલ થાય કે કેમ જે હિરલ ઠાકર છે એ સામે નથી આવતા, વાત કરવા તૈયાર નથી? કેમ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં ચીફ ઓફિસરે મેસેજ મૂકીને સંતોષ માન્યો છે? તેમણે મીડિયાની સમક્ષ આવવું જોઈએ, પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ। કારણ કે જો સામે પક્ષે જેમણે અરજી કરી છે એ બાઇટ આપતા હોય, એ વાત કરવા માટે તૈયાર હોય, ત્યારે સ્વાભાવિક છે કે ચીફ ઓફિસરે પણ સામે આવવું જોઈએ અને વાત કરવી જોઈએ, એમનો પક્ષ મૂકવો જોઈએ, એટલે જનતાને ખબર પડે કે કોણ સાચું છે, કોણ ખોટું છે। તો પાટણમાં અધિકારીઓ અને ભાજપ સભ્યોની લડાઈ વધુ તેજ બની ગઈ છે અને ચીફ ઓફિસર ઉપર સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે। અગાઉ પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી બાબતે ગેરકાયદે પરમિશન આપ્યાનો આરોપ લગાવ્યો। જો કે તેમણે એબીપી અસ્મિતાએ જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ચીફ ઓફિસરનો તો જવાબ નથી આપી રહ્યા, પણ એક મીડિયા ગ્રુપમાં એમણે મેસેજ મૂકી દીધો છે। મેસેજ મૂકીને સંતોષ માની લીધો છે કે સરકારી પરવાનગી મેળવવી સંબંધિત લોકોનો અધિકાર છે અને પરવાનગી આપવી તે અધિકાર ક્ષેત્રનું કાર્ય છે। બસ આટલો મેસેજ તેમણે મૂકી દીધો છે। ત્યારે સ્વાભાવિક રીતે પાટણની જનતાને પણ એ સવાલ થતો હશે કે કેમ તેઓ જવાબ નથી આપી રહ્યા, કેમ મીડિયા સમક્ષ નથી આવી રહ્યા? કારણ કે આરોપો એમની ઉપર ગંભીર લાગ્યા છે। એક રીતે જોવા જઈએ તો આ રીતસરનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો એવું કહી શકાય, કારણ કે ઇમ્પેક્ટ ફી બાબતે ગેરકાયદે પરમિશન આપી છે એવો આરોપ લગાવ્યો છે।
વટહુકમ 2022ની કલમ 5 જોગવાઈના ઉલ્લંઘનનો તેમની ઉપર આરોપ લાગ્યો છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંતભાઈ સોલંકી પર પણ આર્થિક ફાયદાનો આરોપ લગાવ્યો છે. અગાઉ જ્યારે આ માથાકૂટ થઈ હતી ત્યારે હિરલબેન અને જે સભ્યો છે ભાજપના એ આમને સામને આવી ગયા હતા અને બોલાચાલી પણ થઈ હતી. ત્યારે આ વિવાદ વકર્યો હતો અને ફરી એક વખત આ વિવાદ વકર્યો છે. એબીપી અસ્મિતા સતત પ્રયાસ કરી રહ્યું છે કે હિરલબેનનો પણ પક્ષ જાણવામાં આવે, પણ તેઓ સંપર્ક નથી કરી રહ્યા.